હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું લઈને આવી છું ચોમાસાની સ્પેશિયલ આઈટમ। એ છે મેથીના ગોટા, જે બહાર મળે એના જેવા જ ટેસ્ટી અને ખૂબ સ્વાદિષ્ટ। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો અહીંયા મેં ચટણી બનાવવા માટે ખજૂર લીધો છે 2 કપ અને થોડી એવી આંબલી લીધી છે। એને ધોઈ અને સરસ સાફ કરી લીધું। પછી આપણે એને કુકરમાં ઉમેરીશું અને 2 ગ્લાસ પાણી અને મીઠું ઉમેરી એને 2 સીટી લગાવી લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા ખજૂર અને આંબલી સરસ બફાઈ ગયા છે। તો હવે એમાં ગોળવાળું પાણી ઉમેર્યું છે ગાળીને। તો એક સરખું સરસ મિક્સ કરીને આપણે હવે એમાં બ્લેન્ડર ફેરવી લઈશું, જેથી ચટણી એકદમ એક સરખી અને સરસ બને। અને હવે એને સરસ રીતે ગાળી લઈશું આવી રીતે। તો તમે જોઈ શકો છો ફટાફટ આવી રીતે ગળાઈ જાય છે અને ચટણી બનાવવામાં કોઈ વાર લાગતી નથી। તો ભજીયા સાથે આ ચટણી ખૂબ સરસ લાગે છે। તો મેં અહીંયા બધી આવી રીતે ચટણી ગાળી લીધી છે। અને હવે એમાં આપણે મસાલો કરી લઈશું। તો અહીંયા મેં સંચળ પાવડર લીધો છે 1 ચમચી, 1 ચમચી રેગ્યુલર મરચું લીધું છે અને મરી લીધી છે, મરી પાવડર, અને કાશ્મીરી લાલ મરચું, અને 3 ચમચી ખાંડ લીધી છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર। તો હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને ગેસ ચાલુ કરીને ઉકાળવા મૂકીશું। આપણે ઘાટી અને સરસ કલર આવી જાય ત્યાં સુધી ઉકાળવાની છે એને, અને 10 થી 12 મિનિટ સુધી ઉકાળી છે। તો સરસ ઘાટી થઈ ગઈ છે। તો હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થાય પછી આપણે એમાં મગજતરીના બી થોડા ઉમેરીશું, જેથી ચટણી સ્વાદિષ્ટ અને દેખાવમાં સરસ લાગે છે। અને અહીંયા આપણે હવે જે બહાર મળે છે મેથી સાથે ગોટાની કઢી, મેથી ગોટાની કઢી, તો એની તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લીધો છે। આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, કોઈ ગાંઠ ન રહે એ ધ્યાન રાખવાનું છે। અને એમાં હવે મસાલો કરીશું। તો 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી મરી પાવડર ઉમેર્યો છે। એને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે। મરી ઉમેરવાથી કઢી છે એ ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે અને ડાયજેસ્ટ થવામાં મદદ કરે છે મરી પાવડર। તો હવે એમાં મેં 2 ગ્લાસ પાણી ઉમેર્યું અને ઉપરથી થોડી ખાંડ ઉમેરી છે 2 ચમચી। અને હવે ગેસ ચાલુ કરી આપણે એનો વઘાર કરી લઈશું। તો અહીંયા મેં 2 પાવડા તેલ લીધેલું છે એક કઢાઈમાં, અને એમાં રાઈ થોડી આપણે વધારે રાખવાની છે, જેથી ચટણી સરસ દેખાય। એ ચટકી જાય એટલે એમાં હિંગ અને સૂકો લીમડો ઉમેર્યો છે, મારી પાસે લીલા પાન હતા ને એટલે। અને એમાં 2 મરચી અને 1 મરચું કટ કર્યું હતું એ લીધું છે, અને એને સરસ રીતે આપણે ચડવા દઈશું। અને હવે આપણે કઢીનો વઘાર કરીશું। પહેલાં થોડી એવી ઉમેરીશું જેથી ઉડે નહીં, એનું ધ્યાન રાખવાનું છે। અને હવે આપણે જે બેટર રેડી કર્યું છે કઢીનું, એ બધું જ ઉમેરી દઈશું આવી રીતે। અને આ કઢી ખાવામાં ખૂબ સરસ ને ટેસ્ટી લાગે છે। આ કઢી આપણે બટાકા પૂરી સાથે, મેથીના ગોટા સાથે, કોઈ પણની સાથે ખાઈ શકીએ છીએ। અને આટલી ઘાટી થાય ત્યાં સુધી ચડવા દેવાની છે, બહુ વાર લાગતી નથી। 4 થી 5 મિનિટમાં કઢી બનીને રેડી થઈ જાય છે। પછી એકદમ ઠંડી થવા દેવાની, અને એમાં લીંબુ ઉમેરવાનું છે અડધું। બહાર તો લોકો જે બહાર બનાવે એ લીંબુના ફૂલ યુઝ કરે છે, પણ આપણે અહીંયા ઘરે બનાવી છે તો એમાં લીંબુ ઉમેરવાનું છે થોડી ખટાશ માટે। એને પણ સાઈડમાં રાખી દઈશું। હવે ગોટાની તૈયારી કરી લઈએ। તો મેં એક અહીંયા ખાંડણીમાં 1/2 વાટકી જેટલા મરી લીધા છે, આખા ભાંગા ખાંડી લીધેલા છે, તમે જોઈ શકો છો આવી રીતે। એક બાઉલમાં લઈ લઈશું, અને હવે એટલા જ મેં આખા ધાણા લીધા છે, એને પણ આખા ભાંગા આપણે ખાંડી લઈશું। મિક્સરમાં તો આપણે પાવડર થઈ જાય એવો નથી કરવાનો, એટલે ખાંડી લેવાના છે આવી રીતે।
અને અહીંયા હવે આપણે મરચી લઈશું અને મરચાં લઈશું. મેં મરચીનો યુઝ વધારે કર્યો છે, 8 થી 10 મરચી લીધી છે અને 4 મરચાં લીધા છે અને થોડું સૂકું લસણ અને આદું લીધેલું છે. અને હવે એને ચોપરમાં આપણે આવી રીતે ચોપ કરી લઈશું. અને હવે મેં લીલું લસણ લીધું છે અને જે ઝીણું ઝીણું આપણે કટ કરી લેવાનું છે. આવી રીતે લીલું લસણ મેથીના ગોટામાં ખૂબ સરસ અને ટેસ્ટી લાગે છે. તો મળે તો લેવાનું છે અને ના મળે ત્યારે સિઝન ના હોય તો તમે સૂકું પણ વધારે ઉમેરી શકો છો. અને એને કટ કરીને એક મોટી તપેલીમાં આપણે લઈ લેવાનું છે. અને હવે અહીંયા ધાણા હું કટ કરું છું. ધાણા પણ આપણે લસણ સાથે એક તપેલી લીધી છે એમાં લઈ લઈશું. અને હવે મેથી ઉમેરવાની છે. મેથી મેં એકદમ સરસ લીલી અને ચોખ્ખી લીધી છે. એને મેં 4 થી 5 પાણીથી ધોઈ અને અડધો કલાક પહેલાં નીતરવા મૂકી દીધેલી. અને એને પણ હવે આપણે કટ કરી લઈશું. મેથી ચોપરમાં કટ નથી કરવાની, એકદમ ચોપ થઈ જાય તો કડવાશ આવી જાય છે, એટલા માટે આવી રીતે કટ કરી લેવાની છે. થોડી આખા ભાંગી રહી તો ચાલે. તો તમે જોઈ શકો છો મેં મેથી પણ એવી રીતે કટ કરી લીધી છે. અને એને પણ આપણે તપેલીમાં ઉમેરીશું આવી રીતે. તો આ ગોટા એકદમ સરસ અને ટેસ્ટી બને છે. તો હવે આપણે જે આખા ભાંગા ધાણા ખાંડ્યા હતા એ લઈ લીધા. અને અહીંયા મેં મરચાં લીધેલા છે 2 પતલી પતલી એકદમ રીંગ કરી છે, એ ઉમેરવાથી ખૂબ ટેસ્ટી બને છે. અને જે મરી ખાંડ્યા હતા એ, અને મીઠું, અને જે ચોપરમાં લસણ મરચાં અને આદું જે ક્રશ કર્યું હતું એ. અને હવે એમાં 1 કપ રવો ઉમેરવાનો છે અને 1 કપ બાજરીનો લોટ. આ 2 ઉમેરવાથી ગોટા એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ સરસ બને છે અને ક્રિસ્પી પણ બને છે. એકદમ લોચા જેવા નથી થતા, જાળીદાર થાય છે. અને હવે 3 થી 4 કપ ચણાનો લોટ ઉમેર્યો છે. આવી રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બેટર એકદમ ઢીલું નથી કરવાનું, થોડું થીક રાખવાનું છે. અને અહીંયા મેં પાછો 1 કપ ચણાનો લોટ ઉમેર્યો છે અને થોડું મીઠું ઉમેર્યું છે. તો તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આ ગોટા એકવાર જરૂરથી બનાવજો. અત્યારે ચોમાસામાં ખૂબ મજા આવશે ખાવાની અને ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને અહીંયા મેં બેકિંગ સોડા લીધા છે, એમાં આપણે અડધું લીંબુનો રસ ઉમેરવાનો છે. અને હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો એક જ ડાયરેક્શનમાં આપણે આવી રીતે ફેટશું તો સરસ ગોટા બને છે. અને એમાં થોડું 2 થી 3 ચમચી ગરમ તેલ ઉમેર્યું છે. એને પણ હલાવીને સરસ મિક્સ કરી લેવાનું છે. અને 5 મિનિટ એને મેં ઢાંકીને મૂકી દીધેલું. પછી એમાં ઉપરથી હિંગ ઉમેરી છે ને 1 ચપટી જેટલી હળદર ઉમેરી છે, જેથી ગોટાનો કલર સરસ લાગે. અને અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે એને આપણે તેલમાં ઉમેરી અને સરસ એવા ગોટા પાડી લઈશું. બધાને આવી રીતે પાડી લેવાના છે. એને હલાવવાના નથી, એ આવી રીતે ઉપર જ આવી જશે ઓટોમેટિક. તો આ ગોટા એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ સરસ બને છે, ખાવામાં બધાને ખૂબ ભાવે એવા બને છે. એકદમ જાળીદાર અને પોચા બને છે. મેથીના ગોટામાં મેથી વધારે થોડીક ઉમેરીને આપણે નાખીએ. થોડો મસાલો, લીલો મસાલો બધો, ધાણા છે, લસણ છે, એ બધું વધારે રાખીએ. અને લોટ ઓછો હોય તો ખાવામાં સરસ લાગે છે અને ખૂબ ટેસ્ટી બને છે. તો આવી રીતે તળી લેવાના છે. અને મેં અહીંયા આવી રીતે બધા ગોટા તળી લીધા છે. તો આ ચોમાસામાં તમે મેથીના ગોટા એકવાર જરૂરથી બનાવજો. અને હવે મરચાં થોડા આપણે તળી લઈશું. ગોટા સાથે મરચાં પણ ખૂબ સરસ લાગે છે. અને ચાલો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કઢી અને ચટણી અને સાથે ગોટા મરચાંને
સર્વ કરી દઈએ આવી રીતે. તો તમે એકવાર મેથીના ગોટા આ જરૂરથી બનાવજો, કંઈક અલગ જ લાગશે અને ખૂબ સ્વાદિષ્ટ બને છે. કેમ કે મેં અહીંયા બાજરીનો લોટ અને રવો થોડો ઉમેર્યો છે. તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા બન્યા છે અને ખાવામાં તો કંઈ વાત જ નહીં એવા બન્યા છે અને એકદમ સરસ અને સોફ્ટ બન્યા છે. તો તમે આ ગોટા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.